ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આપણો પહેલો યુનિટ અગેન્સ્ટ ધ ઓડ્સ, એમાં આપણે બે પાર્ટ પૂરા કર્યા, એક તાજનગર રેલવે સ્ટેશન અને બીજું સીતાપુર સ્લાઇડ. આજે આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ ત્રીજો પાર્ટ, પલક્કડ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી. ત્રીજો યુનિટની અંદર આપણો ત્રીજો પાર્ટ છે, ત્રીજી સ્ટોરી શરૂ કરવા જઈ રહ્યા છીએ. તો ચલો જોઈએ સ્ટોરી એની કે શું આપેલું છે. આમ તો એક સ્ત્રીઓ વિશેની, સ્ત્રી સશક્તિકરણ વિશે આની અંદર વાત કરેલી છે કે સ્ત્રીઓએ લાઇબ્રેરી શરૂ કરીને કઈ રીતે લાઇબ્રેરી એમને હેલ્પ કરતી હતી, એના વિશે સ્ટોરી છે. બરાબર. કેરાલાની અંદર આ પલક્કડ ગામ આવેલું છે, ત્યાંની સ્ટોરી છે. તો ચલો શરૂઆત કરીએ. તો ઇન કેરાલાની અંદર ધ પલક્કડ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી હેઝ બીન અપ એન્ડ રનિંગ. કેરાલાની અંદર પલક્કડ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી હેઝ બીન અપ આવેલી છે એન્ડ રનિંગ અને ચાલુ છે. ક્યારથી? સિન્સ સપ્ટેમ્બર 2013. સપ્ટેમ્બર 2013થી આ લાઇબ્રેરી કેરાલાની અંદર ચાલુ છે. ઇટ ઇઝ અ ફાઇન મોડર્ન લાઇબ્રેરી, એક સરસ આધુનિક લાઇબ્રેરી છે. ઇટ ઇઝ અ ફાઇન મોડર્ન લાઇબ્રેરી, એક સરસ આધુનિક લાઇબ્રેરી છે. અ સેન્ટર ફોર ઇન્ફોર્મેશન, આ જે લાઇબ્રેરી જે ખરી એક કેન્દ્ર બિંદુ છે. શનું સેન્ટર છે? કેન્દ્ર છે. તો શનું કેન્દ્ર છે? ફોર ઇન્ફોર્મેશન, માહિતીનું, નોલેજ એટલે જ્ઞાનનું, વિઝડમ એટલે ચતુરાઈનું. જ્યાં સ્પેલિંગ આવે છે તે મેં અંડરલાઇન અને એનું ગુજરાતી પણ લખેલું છે કે તમારે કદાચ ત્યાં ગુજરાતી લખવું હોય તો અહીંયા મેં લખેલું છે. તો વિઝડમ એટલે ચતુરાઈ, હોશિયારી થાય. કલ્ચરલ એક્ટિવિટીઝ એટલે સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનું. રિસર્ચ એન્ડ રેફરન્સ, સંશોધન અને સંદર્ભનું આ કેન્દ્ર બિંદુ છે. તો ફરીથી આ પેરેગ્રાફ સમજાવી દઉં છું કે કેરાલાની અંદર પલક્કડ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી જે હતી એની સ્થાપના કરવામાં આવી હતી. તે ચાલુ છે અત્યારે, પણ ક્યારે સ્થાપના કરવામાં આવી હતી? સપ્ટેમ્બર 2013માં. આ લાઇબ્રેરી એક આધુનિક લાઇબ્રેરી છે અને આ લાઇબ્રેરી જે ખરી એક કેન્દ્ર છે. શનું કેન્દ્ર છે? તો કે માહિતીનું, ઇન્ફોર્મેશનનું, નોલેજનું, જ્ઞાનનું, વિઝડમ એટલે ચતુરાઈનું, હોશિયારીનું, કલ્ચરલ એક્ટિવિટી એટલે સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનું, એન્ડ રિસર્ચ એન્ડ રેફરન્સ અને સંશોધન અને સંદર્ભ ગ્રંથોનું તે કેન્દ્ર છે. પલક્કડ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરીની વાત કરી છે અહીંયા. બટ ઇટ હેઝ રિસન્ટલી બીન ઇન ધ ન્યૂઝ. બટ ઇટ હેઝ રિસન્ટલી એટલે તાજેતરમાં જ, હમણાં જ, ટૂંક સમયમાં. ઇટ હેઝ રિસન્ટલી બીન ઇન ધ ન્યૂઝ, તે એક ફોર ડિફરન્ટ રીઝન, તે અત્યારે ચર્ચામાં છે એક બીજા જ કારણથી કે ભાઈ લાઇબ્રેરી સ્થાપવામાં આવી હતી, કેન્દ્ર બિંદુ છે જ્ઞાનનું, સંશોધનનું, રિસર્ચનું, પણ એના માટે ચર્ચામાં નથી, પણ એક અલગ કારણથી આ લાઇબ્રેરી ચર્ચામાં છે. કયું કારણ છે? ચલો જોઈએ. અ થર્ડ ઓફ ઇટ્સ, મહત્વની વાક્ય રચના, થર્ડ ઓફ ઇટ્સ 1000 મેમ્બર્સ આર વિમેન. લાઇબ્રેરીના જે 1000 સભ્યો હતા એમાંથી ત્રીજા ભાગના જે સભ્યો હતા એ સ્ત્રીઓ હતી. મહત્વ, પલક્કડ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરીની મુખ્ય ખાસિયત કઈ બાબત હતી, એની વિશિષ્ટતા શું હતી? તો લાઇબ્રેરીમાં જે 1000 સભ્યો હતા એમાંથી ત્રીજા ભાગના, 1/3 એટલે ત્રીજા ભાગના ઓફ 1000 મેમ્બર્સ, 1000ના ત્રીજા ભાગના સભ્યો જે હતા એ સ્ત્રીઓ હતી. આ લાઇબ્રેરીની વિશિષ્ટતા હતી. ધીઝ વુમન સપોર્ટેડ બાય ધ શેડ સ્પેસ, ધ લાઇબ્રેરી ઓફર્ડ ધેમ and launched the women's unit in the February 2014. તો these women, આ જે સ્ત્રીઓ હતી, સપોર્ટેડ બાય ધ શેડ સ્પેસ, એમને જે જગ્યા આપવામાં આવી હતી, લાઇબ્રેરી દ્વારા જે સ્ત્રીઓને જગ્યા આપવામાં આવી હતી, વહેંચેલી જે જગ્યા હતી, એમને અલગ જે ભાગ આપવામાં આવેલા હતા. ધ લાઇબ્રેરી ઓફર, જે લાઇબ્રેરીએ આપેલી હતી. લોન્ચ એટલે શરૂ કરવું, શબ્દ સાંભળેલો છે કે ભાઈ જીઓએ નવી લોન્ચ સ્કીમ શરૂ કરી, તો લોન્ચ એટલે શરૂઆત કરવી. તો આ સ્ત્રીઓ જે હતી, જે જગ્યા, જેટલો વિભાગ એમને આપવામાં આવ્યો હતો, શરૂ કર્યું અ વુમન્સ યુનિટ, એક સ્ત્રીઓનું ગ્રુપ શરૂ કર્યું, એક સંગઠન શરૂ કર્યું, સ્ત્રીઓનું સંગઠન શરૂ કર્યું. ક્યારે? ઇન ફેબ્રુઆરી 2014. તો 2014માં જે લાઇબ્રેરીમાં જે સ્ત્રીઓ હતી એ સ્ત્રીઓએ ભેગા થઈને એક સ્ત્રીનું સંગઠન બનાવ્યું. ક્યારે બનાવ્યું? 2014માં. ધ યુનિટ ગોટ ટુગેધર, આ જે યુનિટ હતું, જે આ સંગઠન હતું, એ ભેગું થયું હતું ચર્ચા કરવા માટે. ટુ ડિસ્કસ, શું ચર્ચા કરવા? તો ટુ ડિસ્કસ ધ મેથડ્સ ઓફ એમ્પાવરિંગ વુમેન. સૌથી મહત્વનો શબ્દ જે અત્યારે બહુ ચર્ચામાં હોય છે, એમ્પાવર એટલે સશક્ત બનાવવું થાય. સ્પેલિંગ લખેલો છે અહીંયા. એમ્પાવર એટલે સશક્ત બનાવવું, મજબૂત બનાવવું, તાકાત પૂરી પાડવી, શક્તિ પૂરી પાડવી. તો એમ્પાવરિંગ વુમેન, સ્ત્રીને સશક્ત બનાવવા માટે પદ્ધતિઓની ચર્ચા કરી, યુનિટ બનાવ્યું. આ યુનિટ ભેગું થયું અને ચર્ચા કરી કે ભાઈ આપણે સ્ત્રીઓને કેવી રીતે સશક્ત, કેવી રીતે મજબૂત બનાવવી, એમને કેવી રીતે શક્તિ, તાકાત પૂરી પાડવી.
એના માટે ભેગું થયું. તો આપણો પહેલો પેરેગ્રાફ જેની અંદર મહત્ત્વના સ્પેલિંગ જે છે, વિઝડમ શબ્દ સાંભળેલો છે, હોશિયારી થાય, ચતુરાઈ થાય. કલ્ચરલ એક્ટિવિટી એટલે સાંસ્કૃતિક પ્રવૃત્તિ. રિસર્ચ એટલે સંશોધન થશે. રેફરન્સ એટલે સંદર્ભ થાય. આપણે નહીં કહેતા ભાઈ વાંચવા માટે રેફરન્સ બુકોનો ઉપયોગ કરો, મતલબ બીજી સંદર્ભ બુકો. તો રેફરન્સ એટલે સંદર્ભ. પછી કદાચ આ લાઈન સંભાળજો કે 3rd of its 1000 members આર વુમેન. આ લાઇબ્રેરીની યુનિક એટલે ખાસિયત શું હતી? યુનિક તો ત્રીજા ભાગના જે 1000 સભ્યોમાંના ત્રીજા ભાગના સભ્યો કોણ હતી? સ્ત્રીઓ હતી. ઓકે. પછી શેર એટલે ભાગ આપવો થાય. સ્પેસ એટલે જગ્યા. લોન્ચ એટલે શરૂ કરવું. એમ્પાવર સૌથી મહત્વનો એમ્પાવરિંગ શબ્દ આપેલો છે, એટલે એમ્પાવર મૂળ રૂપ થશે એનું. એમ્પાવર એટલે સશક્ત બનાવવું. બરાબર છે. તો આપણો પેરેગ્રાફ, ચલો એના પ્રશ્નો જોઈ લઈએ. પહેલો પ્રશ્ન છે આપણી પાસે કે વેન વોઝ ધ પલક્કડ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી સ્ટાર્ટેડ. પલક્કડ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી ક્યારે શરૂ કરવામાં આવી? તો તમને ખબર છે ભાઈ કે ભાઈ પલક્કડ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી જે હતી એ ક્યારે શરૂ કરવામાં આવી? તો આપણી પાસે છે કે ભાઈ સપ્ટેમ્બર 2013. તો જવાબ મળી ગયો. તો વાક્યરચના બનાવીએ. પલક્કડ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી વોઝ અહીંયા લાવી દઈશું. પલક્કડ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી વોઝ સ્ટાર્ટેડ શરૂ કરવામાં આવી હતી ઓન સપ્ટેમ્બર 2013. સપ્ટેમ્બર 2013. ચલો જવાબ મળી ગયો પહેલા પ્રશ્નનો. વાક્યરચના ખ્યાલ આવી ગયો. વોઝ શબ્દ અહીંયા મૂકવો પડશે. તો પલક્કડ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી વોઝ સ્ટાર્ટેડ, બરાબર, ઇન સપ્ટેમ્બર 2013. ઓકે. ચલો બીજો પ્રશ્ન જોઈએ. વોટ ઇઝ ધ લાઇબ્રેરી અ સેન્ટર ફોર? લાઇબ્રેરી એ શનું કેન્દ્ર છે? તો પહેલા પેરેગ્રાફની અંદર દેખાય છે, કમ્પ્લીટ વાક્યરચના આપી છે. ચલો અહીંયાથી શરૂઆત કરીએ. ધ લાઇબ્રેરી, અહીંયા ઇઝ મૂકી દઈશું. ઇઝ અ સેન્ટર ફોર. ધ લાઇબ્રેરી ઇઝ અ સેન્ટર ફોર, અહીંયા આપ્યું છે સેન્ટર ફોર, તમને શબ્દ દેખાય છે. ઇન્ફોર્મેશન, નોલેજ, વિઝડમ, કલ્ચરલ એક્ટિવિટીઝ, રિસર્ચ એન્ડ રેફરન્સ. મળી ગયો જવાબ. તો શરૂઆત ખાલી અહીંયા મૂકવાનું છે, ધ લાઇબ્રેરી. બાકી તો કમ્પ્લીટ અંદર પેરેગ્રાફમાં આપેલું છે. ધ લાઇબ્રેરી ઇઝ અ સેન્ટર ફોર ઇન્ફોર્મેશન, નોલેજ, વિઝડમ, કલ્ચરલ એક્ટિવિટીઝ, રિસર્ચ એન્ડ રેફરન્સ. ચલો બીજો પ્રશ્નનો જવાબ પૂરો આપણો. ત્રીજો પ્રશ્ન જોઈએ. વોટ ઇઝ ધ યુનિક અબાઉટ ધ લાઇબ્રેરી મેમ્બર્સ? લાઇબ્રેરીના મેમ્બર વિશે એવી ખાસ બાબત કઈ હતી? તો મેં પહેલાં પણ જ્યારે પાઠ સમજાવતો, પેરેગ્રાફ સમજાવતો ત્યારે પણ વાત કરેલી કે 3rd of its 1000 members આર વિમેન. સીધી આ વાક્યરચના મૂકી દેવાની છે, કોઈ વાક્યરચના બનાવવાની નથી. આ વાક્યનો ટુકડો તમારે સીધો જવાબમાં લખી દેવાનો છે. તો 3rd of its 1000 મેમ્બર, 1000 સભ્યોમાંના ત્રીજા ભાગના જે સભ્યો હતા એ સ્ત્રીઓ હતા. બરાબર છે. તો આપણા પહેલો પેરેગ્રાફ પૂરો, એના પ્રશ્નો આવી ગયા. ચલો બીજો પેરેગ્રાફ જોઈએ આપણે કે લાઇબ્રેરી ઓપન ઇટ્સ હોલ. હવે લાઇબ્રેરીએ શું કર્યું? તો ઓપન ઇટ્સ હોલ. હોલ એટલે ખંડ. આપણે હોલ શબ્દ યુઝ કરીએ છીએ, મોટે ભાગે ગુજરાતી શબ્દ આપણે આનો કરતા નથી. તો લાઇબ્રેરી ઓપન ઇટ્સ હોલ. લાઇબ્રેરીએ પોતાના હોલ ખુલ્લા મૂક્યા. શના માટે? તો ફોર ફિલ્મ સ્ક્રીનિંગ. ફિલ્મ પ્રદર્શન માટે. સ્ક્રીનિંગ એટલે પ્રદર્શન કરવું, ફિલ્મો બતાવતા, એમને લગતી, એમના સ્ત્રીઓને જે મદદરૂપ અથવા તો પ્રેરણારૂપ ફિલ્મ બતાવતા હોલની અંદર આ સ્ત્રીઓને. તો હોલ્સ ફોર ફિલ્મ સ્ક્રીનિંગ, ફિલ્મ સ્ક્રીનિંગ માટે એટલે કે ફિલ્મ પ્રદર્શન માટે. વર્કશોપ ઇન હોમ ઇકોનોમિક્સ. પછી લાઇબ્રેરીએ શરૂ કરી વર્કશોપ. વર્કશોપ એટલે કાર્યશાળા, જે એમને તાલીમ આપવામાં આવતી એને આપણે વર્કશોપ કહી શકીએ. તો વર્કશોપનો મતલબ થશે જ્યાં કોઈ પણ બાબતની એમને શું આપવામાં આવતી હોય? તાલીમ આપવામાં આવતી હોય. તો વર્કશોપ એટલે ગુજરાતી થશે એનું કાર્યશાળા. તો વર્કશોપ ખોલી. શના માટેની? ઇન હોમ ઇકોનોમિક્સ, ઘરને લગતું અર્થશાસ્ત્ર. બરાબર. હોમ ઇકોનોમિક્સ એના વિશે તાલીમ આપવામાં આવતી. ગાર્ડનિંગ એટલે બાગાયતી થાય, મતલબ ગાર્ડનની લગતી, ગાર્ડનની અંદર કયા કયા કામ કરવા એના વિશેની તાલીમ આપવામાં આવતી. ચાઇલ્ડ કેર, બાળકની કાળજી એટલે બાળકને કઈ રીતે સંભાળવું, કઈ રીતે ધ્યાન રાખવું એની પણ એમને વર્કશોપની અંદર તાલીમ આપવામાં આવતી હતી. ઓર ધ આર્ટ્સ ફોર ધ વુમન ટુ ગેટ હેલ્પ. અને કળા શીખવા. ઓર ધ આર્ટ્સ બાળકોનું કાળજી કે કળા એના વિશે તાલીમ આપવામાં આવતી. એન્ડ ફોર વુમન અને એવી સ્ત્રીઓ ટુ ગેટ હેલ્પ જેને મદદની જરૂર છે. કઈ બાબતની? ઇન મેનેજિંગ ફેમિલી કોન્ફ્લિક્ટ્સ. મેનેજિંગ એટલે સંભાળવું, ફેમિલી કોન્ફ્લિક્ટ્સ એટલે ઘરના ઝઘડા. એવી સ્ત્રીઓને આ લાઇબ્રેરી મદદ પણ કરતી. કઈ બાબતમાં? કે ભાઈ ઘરના ઝઘડા થયા છે, કોઈ સ્ત્રીને તકલીફ છે ઘરની અંદર, તો એને સોલ્વ કરવામાં, એને મદદ કરવામાં પણ લાઇબ્રેરી મદદ કરતી હતી. તો મેનેજિંગ ફેમિલી કોન્ફ્લિક્ટ્સ, ઘરના ઝઘડા જે હતા એને મેનેજ કરવામાં. લીગલ ડિસ્પ્યુટ,
કદાચ કોઈ કાયદાકીય તકરાર થાય, બબાલ થાય તો એમાં પણ લાઇબ્રેરી મદદ કરતી. તો લીગલ એટલે કાયદાકીય, ડિસ્પ્યુટ એટલે તકરાર, બબાલ. ડિસ્પ્યુટનો મતલબ શું છે? તકરાર કે બબાલ. એન્ડ પ્રોફેશનલ પ્રોબ્લેમ્સ, અને એવી સ્ત્રીઓ જે નોકરી કરતી હોય અને એમને ત્યાં નોકરીમાં કોઈ વ્યવસાય લગતી કોઈ સમસ્યા હોય તો પ્રોફેશનલ એટલે વ્યવસાયિક, પ્રોબ્લેમ્સ એટલે સમસ્યાઓ, તો એમને કોઈ વ્યવસાયિક લગતી સમસ્યા હોય તો પણ લાઇબ્રેરી મદદ કરતી હતી. તો ચલો ફટાફટ પેરેગ્રાફ જોઈ લઈએ કે લાઇબ્રેરી ઓપન હોલ્સ. પહેલું કામ કયું કર્યું? હોલ ખોલ્યા. શાના માટે? ફોર ફિલ્મ સ્ક્રીનિંગ, ફિલ્મ પ્રદર્શન માટે. પછી વર્કશોપ ખોલી. શાના માટે? ઇન હોમ ઇકોનોમિક્સ, ગૃહશાસ્ત્ર અથવા તો ગાર્ડનિંગ, બાગાયતી માટે એમને તાલીમ આપવામાં હતી. પછી બાળકોનું ધ્યાન કઈ રીતે રાખવું, ચાઇલ્ડ કેર અથવા આર્ટ્સ, બાળકોને ધ્યાન રાખવાની કળા, એમાં પણ સ્ત્રીઓને જ્ઞાન આપવામાં આવતું. અને એવી સ્ત્રીઓને મદદ કરતી ફોર વુમેન ટુ ગેટ હેલ્પ, સ્ત્રીઓને જેને મદદની જરૂર છે. કઈ બાબતમાં? ઇન મેનેજિંગ, સંભાળવામાં. ફેમિલી કોન્ફ્લિક્ટ્સ, કૌટુંબિક ઝઘડાઓ. લીગલ ડિસ્પ્યુટ, કાયદાકીય તકરારો. એન્ડ પ્રોફેશનલ પ્રોબ્લેમ્સ એટલે વ્યવસાયિક સમસ્યાઓ, જે સ્ત્રીઓ નોકરી કરતી હોય ત્યાં તેમને કોઈ સમસ્યા હોય, એમના વ્યવસાયને લગતી કોઈ સમસ્યા હોય તો પણ આ લાઇબ્રેરી મદદ કરતી હતી. બરાબર છે. ચલો આ પેરેગ્રાફ પૂરો આપણો. લાસ્ટ પેરેગ્રાફ આપણો. હવે જે લાઇબ્રેરીના સેક્રેટરી હતો, હવે અહીંયા કેટલીક બાબતો કહે છે તો જોઈ લઈએ. ધ સેક્રેટરી ઓફ લાઇબ્રેરી, લાઇબ્રેરીના જે સેક્રેટરી છે, પોઈન્ટ આઉટ એટલે ધ્યાન દોરવું, દર્શાવવું, બતાવવું. પોઈન્ટ આઉટનો મતલબ થશે તો ધ્યાન દોરે છે કે કઈ બાબતનું? કે થ્રુ રીડિંગ, વાંચનથી. લાઇબ્રેરીના જે સેક્રેટરી કરો એ આપણને કહે છે, આપણને દર્શાવે છે. શું કહે છે? કે થ્રુ રીડિંગ, વાંચનથી. વુમન વુડ રિયલાઇઝ કે વાંચન કરવાથી, લાઇબ્રેરીમાં આવીને જે સ્ત્રીઓ વાંચતી, પુસ્તકો વાંચતી, આ વાંચનના કારણે એમને શું ફાયદો થયો? તો વાંચનથી વુમન વુડ રિયલાઇઝ, સ્ત્રીઓને અહેસાસ થયો, એમને ભાન થયું. રિયલાઇઝ એટલે અહેસાસ થવું, ભાન થવું. શું ભાન થયું? ધેર ઓવન સ્ટ્રેન્થ, પોતાની તાકાતનો, પોતાની શક્તિનો એમને અહેસાસ થયો. એન્ડ ફોર્જ અ યુનિટી, અને એમને એક સંગઠન સાધ્યું. ફોર્જ એટલે સાધવું થશે, ભેગા થવું, તો યુનિટી એટલે એકતા થાય. તો એકતા સાધી. તો સૌથી મહત્ત્વની બાબત કીધી એના સેક્રેટરીએ કે ભાઈ સ્ત્રીઓ જે અહીંયા આવતી હતી લાઇબ્રેરીમાં અને જે વાંચન કરતી, વાંચનના કારણે સ્ત્રીઓએ પોતાની અંદરની જે શક્તિ હતી, પોતાની જે તાકાત હતી એ એમને ઓળખી અને એક સંગઠન બનાવ્યું. બરાબર છે. તો અહીંયા જે સ્પેલિંગો આવ્યા, પોઈન્ટેડ આઉટ એટલે ધ્યાન દોરવું, દર્શાવવું, બતાવવું. રિયલાઇઝ એટલે અહેસાસ કરવો, ભાન થવું. સ્ટ્રેન્થ એટલે તાકાત, શક્તિ થશે. ફોર્જ એટલે ભેગું કરવું, સાધવું. યુનિટી એટલે એકતા થશે. બરાબર. સંગઠન સાધવું, તો આખા શબ્દનો મતલબ થાય ફોર્સ યુનિટી એટલે સંગઠન સાધવું અથવા તો એકતા સાધવી. બરાબર છે. તો આના સ્પેલિંગો આપણે જોઈ લઈએ. વોટ ડીડ ધ સેક્રેટરી પોઈન્ટ આઉટ. હાલ જ આપણે પેરેગ્રાફ જોયો, પહેલી જ રચના કમ્પ્લીટ અંદર આપેલી છે પેરેગ્રાફની અંદર. વોટ ડીડ ધ સેક્રેટરી પોઈન્ટ આઉટ. તો સેક્રેટરી અહીંયાથી તમે સ્ટાર્ટ કરશો, કરતા આપેલું છે, ડીડ આપેલું છે એટલે ડીડ જશે, તો અહીંયા ભૂતકાળ થઈ જશે. પોઈન્ટેડ ધ સેક્રેટરી પોઈન્ટેડ આઉટ, અંદર પણ આપેલું છે ભૂતકાળ જ. ધ સેક્રેટરી પોઈન્ટેડ આઉટ ધેટ, તો જવાબ સ્ટાર્ટ કરીશું. પોઈન્ટેડ આઉટ ધેટ થ્રુ રીડિંગ વુમન્સ વુડ રિયલાઇઝ ધેર ઓવન સ્ટ્રેન્થ એન્ડ ફોર્જ અ યુનિટી. કમ્પ્લીટ આખો પેરેગ્રાફ લખી દેવાનો છે એમના એમ. ખાલી પોઈન્ટનું પોઈન્ટેડ આઉટ એ પણ પેરેગ્રાફની અંદર આપેલું છે. તો સિમ્પલ પેરેગ્રાફ પ્રશ્ન હતો આપણો. ચલો સેકન્ડ પ્રશ્ન જોઈએ. હાઉ ડઝ ધ લાઇબ્રેરી હેલ્પ વુમેન. લાઇબ્રેરી સ્ત્રીઓને કઈ રીતે મદદ કરતી હતી? બરાબર. તો અહીંયા એક પહેલા પેરેગ્રાફમાં આપ્યું છે કે જે સ્ત્રીઓ, ફોર અ વુમેન, જે સ્ત્રીઓને જરૂર છે મદદની, ટુ ગેટ અ હેલ્પ. તો આટલાથી શરૂઆત થશે. ધ લાઇબ્રેરી, ચલો સ્ટાર્ટ કરીએ. ધ લાઇબ્રેરી, અહીંયા વર્તમાન કાળ છે તો હેલ્પ્સ. ધ લાઇબ્રેરી હેલ્પ્સ વુમેન ટુ મેનેજ એટલે સંભાળવામાં. ધ લાઇબ્રેરી હેલ્પ્સ વુમેન ટુ મેનેજ, શું મેનેજ કરવામાં? ફેમિલી કોન્ફ્લિક્ટ્સ, ઘરના ઝઘડા હોય તો એમાં મદદ કરતી હતી. લીગલ ડિસ્પ્યુટ, કાયદાકીય તકરાર બબાલ હોય તો એમાં પણ મદદ કરતી હતી. એન્ડ પ્રોફેશનલ પ્રોબ્લેમ્સ. તો આટલાથી આપણો જવાબ શરૂ થશે. અહીંયા મેનેજ આપ્યું છે, તમારે એનું મૂળ રૂપ બનાવી દેવું પડશે મેનેજ, અને આગળ અહીંયા મૂકી દઈશું આપણે ટુ. તો જવાબ ફરીથી બોલું છું. ધ લાઇબ્રેરી હેલ્પ્સ વુમેન ટુ મેનેજ, સંભાળવામાં. ફેમિલી કોન્ફ્લિક્ટ્સ, લીગલ ડિસ્પ્યુટ્સ એન્ડ પ્રોફેશનલ પ્રોબ્લેમ્સ. આટલા સુધી આપણો જવાબ રહેશે. ચલો લાસ્ટ પ્રશ્ન. વોટ કાઇન્ડ ઓફ વર્કશોપ આર કન્ડક્ટેડ ઇન ધ લાઇબ્રેરી. લાઇબ્રેરીમાં કયા પ્રકારની કાર્યશાળાઓ કરવામાં આવતી હતી? કઈ કઈ કાર્યશાળાઓ કરતી હતી લાઇબ્રેરી? કાર્યશાળા એટલે મેં કીધું કે તમને કે ભાઈ વર્કશોપ શબ્દ એટલે કાર્યશાળા, જ્યાં કોઈ પણ બાબતની તાલીમ આપવામાં આવતી હોય તો એ વર્કશોપ થશે. તો અહીંયા જવાબ આપેલો છે કે ધ લાઇબ્રેરી ઓપન ઇટ્સ હોલ ફોર ફિલ્મ સ્ક્રીનિંગ. તો આટલાથી શરૂઆત થશે આપણી વર્કશોપ. તો વર્કશોપ ઇન, આટલાથી સીધું સ્ટાર્ટ જ કરી દેવાનું છે તમારે કે વર્કશોપ ઇન હોમ ઇકોનોમિક્સ, ગાર્ડનિંગ, ચાઇલ્ડ કેર ઓર ધ આર્ટ્સ. આટલા સુધી તમારો જવાબ રહેશે. હવે સ્ટાર્ટ કરીએ. તો ધ લાઇબ્રેરી
કંડક્ટ મૂળરૂપ મૂકજો. ધ લાઇબ્રેરી કન્ડક્ટ વર્કશોપ, ધ લાઇબ્રેરી કન્ડક્ટ વર્કશોપ ઇન હોમ ઇકોનોમિક્સ. સાંભળજો બરાબર. ધ લાઇબ્રેરી કન્ડક્ટ્સ વર્કશોપ ઇન હોમ ઇકોનોમિક્સ ઓર ગાર્ડનિંગ, ચાઇલ્ડ કેર ઓર ધ આર્ટ્સ. આ આપણો ત્રીજો પ્રશ્નનો જવાબ. બરાબર છે. થોડા સ્પેલિંગ તૈયાર કરજો કેમ કે તમારા માટે આ સ્પેલિંગો થોડા નવા છે. બરાબર છે. તો હજી થોડો પાઠ આપણો બાકી છે જે નેક્સ્ટ વિડીયોની અંદર આપણે જોઈશું. સ્પેલિંગો અને પ્રશ્નોની પ્રેક્ટિસ કરતા રહેજો. તમારી પાસે આઈ થિંક કોઈ પણ જે સંદર્ભ બુક હોય એમાં કદાચ કોઈ નવા પ્રશ્નો તમને જોવા મળે તો એ મને સેન્ડ કરતો, એ પણ હું તમને સોલ્વ કરીને એનો જવાબ મોકલી આપીશ. ગુડ બાય.